ભરૂચની દહેજ જેડીસીમાં વહેલી પરોઢે પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દહેજ જેડીસીમાં આવેલી વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક જોરદાર ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. પ્રચંડ બ્લાસ્ટનો ધડાકાનો અવાજ કંપનીથી અંદાજે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ બાદ કંપનીમાંથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તારણ મુજબ કંપનીના વેરહાઉસમાં સોલ્વેન્ટના ડ્રમમાં ધડાકા થયા બાદ આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ એટલી વિકરાળ હતી કે કંપનીનો સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં 7 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. હાલના તબક્કે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે આગની વિકરાળતા અને બ્લાસ્ટને પગલે કંપનીને મોટું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો ફાયર વિભાગ તથા સંબંધિત તંત્રની તપાસ બાદ સ્પષ્ટ થશે.